નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। હાલમાં આપણે ધોરણ 11ની ભૂગોળની જે જીસીઆરટી છે તેનું રિવિઝન ચાલી રહ્યું છે અને તેમાંથી 1 બાય 1 એટલે કે એક ચેપ્ટર આપણે જોઈ રહ્યા છીએ, તેનું રિવિઝન કરી રહ્યા છીએ। તો આજે જ એક મહત્વનું ચેપ્ટર જોવાના છીએ જેનું નામ છે ભૂકંપ અને જ્વાળામુખી। આ ચેપ્ટર આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે, તેથી આ ચેપ્ટરમાં આપણે ખાસ ધ્યાન રાખીશું અને વિડીયો પણ અંત સુધી જોઈશું, જેનાથી આપણો કન્સેપ્ટ જે છે તે ક્લિયર થતો જાય। તો ચાલો આપણે બીજી ચર્ચા તો આગળનો જે લેક્ચર હતો તેની અંદર બધી કરી જ લીધેલી છે। તો આજના જે વિડીયો છે ભૂકંપ અને જ્વાળામુખી તેની આપણે શરૂઆત કરીએ। તો આજના દિવસનો સૌ પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ, ભૂકંપની સૌથી વિનાશક અસર કયા કેન્દ્રને આસપાસ થાય છે? પહેલો ઓપ્શન છે ભૂકંપ કેન્દ્ર, ત્યારબાદ છે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, ઓપ્શન સી છે ભૂકંપ સપાટી કેન્દ્ર કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં। પ્રશ્ન છે કે ભૂકંપની સૌથી વિનાશક અસર કયા કેન્દ્રને આસપાસ થાય છે? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી, એટલે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્રની આસપાસ ભૂકંપની સૌથી વધુ વિનાશક અસર થાય છે। તો ચોપડીમાં ક્યાં આપેલું છે, ચાલો આપણે પ્રૂફ જોઈએ। તો આપણને સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ કે ભૂકંપ ઉદ્ગમન કેન્દ્ર અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર। ચાલો શું છે તે આપણે જોઈએ। તો આપણને સૌપ્રથમ આપેલું છે ભૂકંપ કેન્દ્રની વ્યાખ્યા। તો શું છે કે જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે। તો ઉપર આપણને આકૃતિમાં દેખાય છે કે ભૂકંપ કેન્દ્ર ક્યાં આવેલું છે, કે જ્યાંથી ભૂકંપની શરૂઆત થાય છે તેને આપણે ભૂકંપ કેન્દ્ર કહેવાય છે। ત્યારબાદ આપણે નીચે ફરીથી વાંચીએ કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌપ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે। એટલે કે ભૂકંપની સૌથી વિનાશક અસર આ કેન્દ્રની આસપાસ થાય છે। તો આપણે આગળ જોયું હતું કે ભૂકંપ કેન્દ્ર, તો જ્યાંથી ભૂકંપ કેન્દ્ર જ્યાં હોય છે તેની એક્ઝેક્ટ ઉપર જમીન ઉપર ત્યાં ભૂકંપ નિર્ગમન કેન્દ્ર આવેલું છે અને આ સ્થળ ઉપર જ સૌથી વધુ ભૂકંપની અસર છે તે વર્તાય છે। તો આ આપણો કન્સેપ્ટ અહીં ક્લિયર થાય છે। ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે આ પ્રૂફ મૂકવાની જરૂર નથી, પરંતુ આ પ્રૂફ નથી, પરંતુ એક કન્સેપ્ટ છે, કારણ કે આવનારી હવે એક્ઝામ બધી કન્સેપ્ટ ઉપર જ ચાલવાની છે। એટલા માટે કન્સેપ્ટ ક્લિયર હશે તો આપણને બધા જ જવાબ આવડી જશે, એટલા માટે જ આપણે આ સિરીઝ ચાલુ કરી છે। ચાલો તો આવી જ રીતના બીજા બધા પ્રશ્નો જોઈએ અને સંપૂર્ણ આપણે પાઠ પૂર્ણ કરીએ। તો આગળનો આપણો પ્રશ્ન છે કે આશરે 60 કિમીની ઊંડાઈએ ભૂકંપ કેન્દ્ર હોય તો તેને કેવા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે છીછરા ભૂકંપ, ત્યારબાદ છે મધ્યમ ભૂકંપ, ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે ગહન ભૂકંપ કે ઓપ્શન ડી વિનાશક ભૂકંપ। આશરે 60 કિમી એટલે કે જમીનથી સપાટીની નીચે 60 કિમીની ઊંડાઈએ ભૂકંપ કેન્દ્ર હોય તો તેને કેવા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો જવાબ તો અહીંથી મળી જ જશે, પરંતુ આપણે હાથે જવાબ આપવાની ટ્રાય કરીશું। તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન એ છીછરા ભૂકંપ, કે આશરે 60 કિમીની ઊંડાઈ હોય તો તેને છીછરા ભૂકંપ કહે છે। તો શું છે આ બધું, ચાલો તેનો કન્સેપ્ટ ક્લિયર કરીએ। તો સ્ક્રીન ઉપર આપણને ચોપડીનો ફોટો દેખાય છે, તેમાં લખેલું છે કે ભૂકંપ કેન્દ્ર પૃથ્વી સપાટીથી આશરે 700 કિલોમીટરના વચ્ચેના સ્તરમાં હોય છે। એટલે કે ભૂકંપ છે તે પૃથ્વી સપાટીના આશરે કેટલા કિલોમીટરની વચ્ચેના સ્તરમાં હોય, કે 700 કિલોમીટરના સ્તરમાં આવે છે। ત્યાંથી કંપન મોજા શરૂ થઈ થોડી સેકન્ડમાં જ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે। જો આ કેન્દ્ર આશરે 60 કિમીની ઊંડાઈએ હોય તો તેને છીછરા ભૂકંપ કહે છે। એટલે કે આપણો જવાબ અહીં આવી જાય છે। જો 60 કિમી હોય તો તેને છીછરા ભૂકંપ કહેવાય છે। ત્યારબાદ આગળ જોઈએ કે આશરે 60 થી 250 કિલોમીટરની ઊંડાઈ હોય તો તેને મધ્યમ ભૂકંપ કહે છે અને આશરે 250 થી 700 કિલોમીટરની ઊંડાઈ સુધીમાં હોય તો તેને ગહન ભૂકંપ કહે છે। તો અહીં ત્રણ ભૂકંપ છે તેના આપણે પ્રકાર જોઈ લીધા। તો આશા છે કે તમને આ કન્સેપ્ટ આખો ક્લિયર થઈ ગયો હશે। તો ચાલો આપણે આના પછીનો પ્રશ્ન જોઈએ। તો એક સરસ મજાનો પ્રશ્ન છે, સિસ્મોસ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? લેટિન, ગ્રીક, જાપાનીઝ કે અંગ્રેજી? કે આપણને ખબર છે એમ કે ભૂકંપનો અભ્યાસ કરતી જે વિજ્ઞાનની શાખા છે તેને ભૂકંપ વિજ્ઞાન એટલે કે સિસ્મોલોજી કહેવાય છે। તો આ સિસ્મોસ શબ્દ છે તે કઈ ભાષામાંથી આવેલો છે? તો આમાં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી, કે સિસ્મસ શબ્દ છે તે ગ્રીક ભાષાનો શબ્દ છે। ચાલો તો આપણે તેનું પ્રૂફ જોઈએ।
તો અહીં આપણને આપેલું છે કે ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહે છે, એટલે કે સિસ્મોલોજી. ત્યારબાદ આપણે જોઈએ કે ગ્રીક ભાષાના સિસ્મોસ શબ્દ પરથી આ શબ્દ બન્યો છે, જેનો અર્થ ભૂકંપ થાય છે. ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી મળે છે. તો અહીંથી આપણને 1-2 પ્રશ્નો આપણને મળી જાય છે. તો અહીં આપણો આ કન્સેપ્ટ પણ સંપૂર્ણ સોલ્વ થાય છે. તો આપણો પ્રશ્ન છે અહીં, નીચેનામાંથી કયા સ્થળે ભૂકંપ આલેખક યંત્ર આવેલા નથી? કે નીચેનામાંથી કઈ જગ્યાએ ભૂકંપ આલેખક કેન્દ્રો આવેલા નથી? ઓપ્શન એ છે દિલ્હી, ત્યારબાદ છે મુંબઈ, ભોપાલ કે રાજકોટ. ભૂકંપ આલેખક કેન્દ્ર કઈ જગ્યાએ આવેલા નથી? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, એટલે કે ભોપાલમાં ભૂકંપ આલેખક કેન્દ્ર આવેલા નથી. તો ભારતમાં અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આવેલા છે? ચાલો આપણે જોઈએ. તો અહીં લખેલું છે કે ભારતમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં આટલા રાજ્યોમાં આવેલા છે. અને સાથે ગુજરાતમાં આપણે જોઈએ તો ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું. ભારતના કયા કયા રાજ્યો છે અને ખાસ કરીને આપણે યાદ રાખવાનું છે ગુજરાતનું, કે રાજકોટ, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખક કેન્દ્રો આવેલા છે. ત્યારબાદનો એક એવો મહત્વનો પ્રશ્ન કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તો પ્રશ્ન છે કે ભૂકંપ આલેખ પર કેટલા પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે? એટલે કે ભૂકંપ ઉપર આપણે કેટલા પ્રકારના મોજા આવે છે? 3, 4, 5 કે 6? એકદમ સરળ પ્રશ્ન છે. તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, એટલે કે 3 પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે. તો આ 3 પ્રકારના કયા કયા મોજા છે? ચાલો તેને આપણે ડિટેલમાં આપણે જોઈએ. તો આપણને સ્ક્રીન પર દેખાય છે. સૌપ્રથમ લખેલું છે કે ભૂકંપ આલેખ પર 3 પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે. તો આ 3 મોજા કયા કયા છે? આપણને બધાને આવડે છે. પ્રાથમિક મોજા એટલે કે P, ત્યારબાદ છે દ્વિતીયક મોજા એટલે S અને પૃષ્ઠીય મોજા એટલે કે L. P, S અને L આ 3 પ્રકારના ભૂકંપના મોજાની નોંધ થાય છે. અને આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જો જોઈએ તો આ ચેપ્ટરમાંથી આપણને વધારેમાં વધારે પ્રશ્નો આ મોજા વિશે જ પૂછતા હોય છે, P, S અને L. કારણ કે આ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે. તેથી આ 3 મોજા P, S અને L તેના વિશે આપણે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. ચાલો તો આ ત્રણેય મોજા વિશે આપણે વધારે જાણીએ. તો અહીં આપણને પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કયા મોજા ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ પહોંચે છે? P વેવ્સ, S વેવ્સ, L વેવ્સ કે W વેવ્સ? એટલે કે P મોજા, S, L કે W મોજા? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, એટલે કે P વેવ્સ. P મોજા છે તે ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ પહોંચે છે. અને P વેવ્સ વિશે બીજી મહત્વની જાણકારી છે તો તેના વિશે આપણે જોઈએ. તો આપણને સ્ક્રીન ઉપર P વેવ્સ આપેલું છે, એટલે કે પ્રાથમિક મોજા. અને સાથે જ આપણે યાદ રાખીશું કે પ્રાથમિક મોજાને લંબાત્મક મોજા પણ કહે છે અને P વેવ્સ અથવા તો P મોજા પણ કહે છે. તો આ ત્રણેય નામ આપણે ખાસ તેને યાદ રાખીશું, કારણ કે ગમે તે આમાંથી નામ આપણને પૂછી શકે. તો તેની અંદર આપણે જોઈએ કે આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. એટલે કે આ 3 મોજા છે તેમાંથી સૌથી વધુ વેગ ધરાવે છે પ્રાથમિક મોજા, જેને આપણે ઉપર ફિગર છે તેની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે સ્પીડ તેની અંદર આપણને જોવા મળે છે. અને તેથી ભૂકંપ નોંધણી કેન્દ્ર પર તે સૌ પ્રથમ પહોંચે છે. એટલે કે સૌથી વધુ વેગ હોય એટલે ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ પહોંચે છે. ત્યારબાદ આપણે વાંચીએ કે આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમમાંથી પસાર થાય છે. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે કે ઘન અને પ્રવાહી બંને માધ્યમમાંથી કયા મોજા પસાર થઈ શકે છે? તો આપણો જવાબ છે P મોજા અથવા તો પ્રાથમિક મોજા અથવા તો લંબાત્મક મોજા. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય છે. એટલે કે ઘન અને પ્રવાહી બંનેમાંથી પસાર તો થાય છે, પરંતુ પ્રવાહી માધ્યમમાં પ્રવેશે ત્યારે તેની ગતિમાં ઘટાડો થાય છે. ત્યારબાદ તેમાં જોઈએ આગળ કે કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 8 થી 14 કિમીના વેગથી પસાર થાય છે અને પદાર્થની ઘનતા બદલાતા આ મોજા વક્રીભવન પામે છે. તો આ થયું આપણું P મોજા, લંબાત્મક મોજા અથવા તો પ્રાથમિક મોજા વિશે. અને સાથે આપણે આ બધી જ વસ્તુ આનું ખાસ આપણે યાદ રાખીશું.
નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, એસ વેવ્સને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? લંબાત્મક મોજા, ઉપમોજા, પૃષ્ઠીય મોજા કે પ્રાથમિક મોજા? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી એટલે કે ઉપમોજા. એસ વેવ્સને આપણે ઉપમોજા પણ કહેવામાં આવે છે. ચાલો તો તેના વિશે આપણે વધારે માહિતી મેળવીએ. તો અહીં આપણને સ્ક્રીન ઉપર દેખાય છે આપણા એસ મોજા એટલે કે દ્વિતીયક મોજા અથવા તો ઉપમોજા પણ તેને કહે છે. તો આ ત્રણેય નામ આપણે યાદ રાખીશું. તો તેની અંદર આપણે જોઈએ કે પ્રાથમિક મોજા કરતા આ મોજાનો વેગ ઘણો ઓછો છે. તો અહીં સ્ક્રીન પર આપણને ફિગર આપેલી છે, તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પી મોજા છે તેની વેગ ઘણો બધો આપણને સ્પીડમાં જોવા મળે છે. જ્યારે દ્વિતીયક મોજા છે તેની વેગ તો ઘણો છે, પરંતુ પ્રાથમિક મોજા કરતા ઘણો ઓછો વેગ આપણને જોવા મળે છે. પછી આપણે જોઈએ કે તેઓ માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે, એટલે કે કયા? એસ મોજા. ત્યારબાદ તેમાં આપણે જોઈએ કે આમાં અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે અને આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે. સાથે જોઈએ કે સમુદ્ર અથવા પ્રવાહી માધ્યમમાં તે શાંત થઈ જાય છે. તે પણ ભૂસપાટીથી વધુ ઊંડાઈએ પ્રવેશ કરે છે. તો આ થયું આપણો એસ મોજા વિશે. સાથે આપણે આગળ પી મોજા વિશે પણ જોયું હતું. તો તેમાં બંનેમાં કેટલો ફરક છે તે આપણે જોઈ લેશું કે પી મોજા હતા તે ઘન અને પ્રવાહી બંનેમાંથી પસાર થઈ શકતા, જ્યારે એસ છે તે ખાલી ઘનમાંથી જ પસાર થઈ શકે છે. જ્યારે પ્રાથમિકનો વેગ વધારે છે ત્યારે એસનો વેગ છે તે પ્રાથમિક કરતા ઓછો છે. તો આ રીતના બંને વચ્ચેનો ફરક છે તે આપણે સમજી લેશું. ચાલો તો આપણે જોઈએ આના પછીનો પ્રશ્ન. ચાલો તો અહીં આપણો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા મોજા સૌથી વધુ વિનાશકારી છે? આગળ આપણે જોયું હતું સૌથી વધુ વેગવાળા મોજા કયા છે, તે હતા પી. તો હવે આપણે જોઈએ કે કયા મોજા સૌથી વધુ વિનાશકારી છે? પ્રાથમિક મોજા, દ્વિતીયક મોજા, પૃષ્ઠીય મોજા કે ઉપમોજા? તો આપણને આગળના બે પ્રશ્નો જોયા એટલે હિન્ટ તો મળી જ ગઈ છે. તેથી આપણે બધા જ આનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો અહીં બધાનો જવાબ એકદમ સાચો આવે છે કે જવાબ આવે છે ઓપ્શન સી એટલે કે પૃષ્ઠી મોજા. આગળ બે જોયો એની અંદર ન આવ્યો તો ચોક્કસ તેનો જવાબ છે ત્રીજાની અંદર તો આવવાનું છે. એટલો આપણો જવાબ આવે છે ઓપ્શન સી. તો ચાલો તેનું પ્રૂફ જોઈએ. તો અહીં સ્ક્રીન પર આપણને દેખાય છે પૃષ્ઠી મોજા એટલે કે એલ વેવ્સ. તેની આપણે ફિગર પણ આપણે તેને સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ. ચાલો તો તે પૃષ્ઠીય મોજા શું છે તે વિશે આપણે જોઈએ. તો તેમાં લખેલું છે કે આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. એટલે કે આ મોજા છે તે પરિઘની દિશામાં લંબ ગતિ કરે છે. ત્યારબાદ જોઈએ કે આ મોજા કેવા છે કે શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે તેવા આ મોજા છે. એટલે કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે પાણીમાં અથવા તો ગમે ત્યાં આસપાસ સરોવર તળાવમાં આપણે પથ્થર ફેંકી અને આપણે લખણ ઝલકાવતા હતા. બસ આ જ રીતના આ મોજા છે. તો પથ્થર આપણે નાખતા ત્યારે કઈ રીતના મોજા ત્યાંથી ઉત્પન્ન થતા? બસ આ જ મોજા એટલે કે પૃષ્ઠીય મોજા. તેમાં જ આગળ જોઈએ કે તેમની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિમી હોય છે. આ મોજા સૌથી વધુ વિનાશકારી છે. તો આપણો જવાબ પણ અહીં આવી જાય છે કે આ મોજા સૌથી વધુ વિનાશકારી છે. ત્યારબાદ તેમાં આગળ જોઈએ કે ભૂકંપના કારણે જે તબાહી મચે છે તે આ મોજાને કારણે જ છે. આ મોજા સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે સમુદ્રના પાણીમાં ખૂબ ઊંચા, વિશાળકાય અને વિનાશક મોજા ઉછાળે છે, જેને સુનામી આપણે કહીએ છીએ. અને આ મોજા ભૂગર્ભમાંથી પસાર ન થતા હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી. પી મોજા અને એસ મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશે માહિતી પૂરી પાડે છે. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા મોજા દ્વારા આપણે પૃથ્વીની આંતરિક રચના જાણી શકતા નથી? તો તેનો સાચો જવાબ આવે છે કે એલ વેવ્સ એટલે કે પૃષ્ઠીય મોજા. તો અહીં આપણે ત્રણેય મોજા વિશે આપણે ડિટેલમાં જોયું, પી, એસ અને એલ. અને આ ચેપ્ટરમાંથી જો આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે તો આ ટોપિકમાંથી 100% હશે અને હશે. તેથી આપણે આ મોજા વિશે છે તે વધારે આપણે વાંચી લેશું, ફરીથી રિવિઝન પાછું આપણે કરી લેશું. તો અહીં આપણો નેક્સ્ટ પ્રશ્ન છે, ભૂકંપ ઉદ્ભવના મુખ્ય કારણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? એટલે કે ભૂકંપ થાય છે તે કયા કારણોને કારણે થાય છે? તો અહીં આપણને 4 વિધાન આપેલા છે. પહેલું વિધાન છે માનવી, ત્યારબાદ છે ભૂસંતુલન પરિસ્થિતિ, ત્રીજું છે જ્વાળામુખી પ્રસ્ફોટન અને ચોથું છે પાણીની વરાળ. તો આ ચારેયમાંથી એવા કયા કારણો છે જેનાથી આપણને ભૂકંપ થતો જોવા મળે છે?
તો આ પ્રશ્ન છે તેનો જવાબ આવે છે તે આપણે નીચે કોમેન્ટમાં જણાવવાનો છે, પરંતુ આપણે તેની ડિટેલ છે તે આપણે જોઈ લેશું, એટલે કે તેનું જે પ્રૂફ છે તેનો જે કન્સેપ્ટ છે તે આપણે સંપૂર્ણ ક્લિયર કરીશું. પણ આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે, જેથી અમને પણ ખબર પડે કે હજી કેટલા મિત્રો જાગે છે. તો તમે કોમેન્ટ કરી દેજો. તો હવે આનું આપણે પ્રૂફ જોઈએ. તો અહીં આપણને સ્ક્રીન પર દેખાય છે કે ભૂકંપના કારણો, કે કયા કયા કારણે ભૂકંપ થાય છે. તો તેમાં આપણને આપેલું છે કે પૃથ્વીની સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે. ઉપરાંત પૃથ્વીના ભૂકવચની નીચે કાર્યરત અદ્રશ્યમાન ઘટનાઓના પરિણામે જે પ્રતિક્રિયાઓ થાય છે તેના કારણે પણ ભૂકંપ ઉદ્ભવે છે. તો ભૂકંપના મુખ્ય કારણો કયા કયા છે તે આપણે જોઈએ. તો પહેલું છે કે સ્તરભંગ, કે જમીનની નીચે જો સ્તરભંગ થાય તેના કારણે ભૂકંપ થાય છે. ત્યારબાદ જોઈએ બીજું કે જ્વાળામુખી પ્રસ્ફોટન. ત્યારબાદ ત્રીજું છે ભૂસંતુલન પરિસ્થિતિ. ચોથું છે પાણીની વરાળ. અને છેલ્લું પાંચમું જોયું તો છે કાળા માથાળો માનવી. તો આ 5 કારણો એવા છે જેના કારણે ભૂકંપ થાય છે. તો આ 5 કારણો પણ આપણે ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ. પૃથ્વી સપાટી પર થતા ભૂકંપોમાં મોટા ભાગના ભૂકંપો શાને કારણે થાય છે? તો આગળ આપણે ભૂકંપના કારણો જોયા હતા. તો આમાંથી સૌથી વધુ ભૂકંપો શેના કારણે થાય છે? સ્તરભંગ, ભૂસંતુલન પરિસ્થિતિ, જ્વાળામુખી પ્રસ્ફોટન કે માનવીય પ્રવૃત્તિ. તો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન સી, એટલે કે જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે મોટા ભાગના ભૂકંપો થાય છે. ચાલો તો તેને આપણે ચોપડીમાં તેને ખોલીને જોઈએ. તો આપણને સ્ક્રીન પર દેખાય છે કે પૃથ્વી સપાટી પર થતા ભૂકંપોમાં મોટા ભાગના ભૂકંપો જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે થાય છે. તો અહીં જવાબ પણ આપણો અહીં ક્લિયર થતો જાય છે. ત્યારબાદ આપણે તેમાં જ આગળ જોઈએ કે વિસ્ફોટ થતા ગરમ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જ્વાળામુખીની આસપાસ લગભગ 150 થી 200 કિલોમીટર વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. તો ખાસ આપણે યાદ રાખીશું કે મોટા ભાગના ભૂકંપો ક્યાં શેના કારણે થાય છે? તો તેનો જવાબ છે કે જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે થાય છે. ત્યારબાદનો એક સરસ મજાનો પ્રશ્ન જોઈએ કે વરાળ પાણી કરતા કેટલા ગણી વધુ જગ્યા રોકે છે? 1.3 ગણી, 13 ગણી, 130 ગણી કે 1300 ગણી? વરાળ પાણી કરતા કેટલા ગણી વધુ જગ્યા રોકે છે? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, એટલે કે 1300 ગણી વધુ જગ્યા તે પાણી કરતા રોકે છે. ચાલો તો આપણે તેને વધારે ડિટેલમાં જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે પૃથ્વીની સપાટી પરનું કેટલુંક પાણી સપાટીની નીચે ઉતરે છે, ત્યારે આંતરિક ગરમીના કારણે સંસર્ગમાં આવતા તે પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય છે, અને વરાળ પાણી કરતા 1300 ગણી વધુ જગ્યા રોકે છે. તો અહીં આપણો જવાબ પણ આવી જાય છે. ત્યારબાદ આપણે તેમાં જ આગળ જોઈએ કે વરાળના આ દબાણના કારણે પૃથ્વીના નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાં ભૂકંપ પેદા થાય છે. એટલે કે પાણી કરતા વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. અને ત્યારબાદ તેમાં જ આગળ આપણે જોઈએ મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. તો તેમાં પણ આપણને આપેલું છે કે પાણી કરતા વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. પેટાળમાં રહેલી આ વરાળને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ જ વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ ભૂસપાટી તરફ ધકેલે છે. પરિણામે પોચા ખડક સ્તરોને તોડી ધડાકા સાથે અથવા શાંત રીતે બહાર ધસી આવે છે. આ ક્રિયાને જ્વાળામુખી પ્રસ્ફોટન તરીકે પણ ઓળખાય છે. તો ખાસ આપણે યાદ રાખીશું પાણી કરતા વરાળ કેટલી જગ્યા રોકે છે? 1300 ગણી રોકે છે. તો આ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ભૂકંપની વ્યાપકતા દર્શાવતો કયો માપક્રમ છે? રિક્ટર માપક્રમ, મરકાલી માપક્રમ, એ બી બંને કે એક પણ નહીં? તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, એ અને બી બંને, કે ભૂકંપની વ્યાપકતા આપણને રિક્ટર માપક્રમ અને મરકાલી માપક્રમ દ્વારા પણ આપણને જાણવા મળે છે. આ પ્રશ્નમાં ઘણા બધા મિત્રો ભૂલ કરતા હોય છે, પરંતુ બંને જવાબ આવે છે. ચાલો તો આપણે ચોપડીમાં નજર ફેરવીએ. તો આપણને સ્ક્રીન પર આપેલું છે કે ભૂકંપ માપવાના 2 માપક્રમ છે. પેલું છે રિક્ટર માપક્રમ, તે ભૂકંપની તીવ્રતા માપે છે. જ્યારે બીજું છે મરકારી માપક્રમ, એટલે કે ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે. તો બંને વસ્તુ ખાસ યાદ રાખીશું. તે ભૂકંપ માપવાના 2 માપક્રમ છે, પરંતુ તે બંનેમાં પણ શું ફરક છે કે રિક્ટર માપક્રમ છે તે ભૂકંપની તીવ્રતા માપે છે, જ્યારે મરકારી માપક્રમ છે તે ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે. તો આ બંને વસ્તુને આપણે ખાસ યાદ
રાખીશું। ચાલો જોઈએ તો આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન। અહીં આપણો પ્રશ્ન છે, વિશ્વના 68% ભૂકંપો કયા ભૂભાગના પટ્ટામાં થાય છે? એકદમ સરળ પ્રશ્ન છે। મધ્ય વિશ્વનો પટ્ટો, પેસિફિક કિનારાનો પટ્ટો, હિન્દ મહાસાગરનો પટ્ટો કે આપેલ પૈકી એક પણ નહીં? તો અહીં આપણો બધાનો જવાબ સાચો પડે છે। જવાબ આવે છે ઓપ્શન બી, એટલે કે પેસિફિક કિનારાનો પટ્ટો, ત્યાં વિશ્વના 68% જેટલા ભૂકંપો થાય છે। તો ચાલો આપણે તેનો કન્સેપ્ટ ક્લિયર કરીએ। તો આપણને અહીં સ્ક્રીન પર આપેલું છે, તો આપણને પહેલું આપેલું છે કે પેસિફિક કિનારાનો પટ્ટો, તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે લખેલું છે કે આ ભૂભાગમાં વિશ્વના 68% ભૂકંપો થાય છે। ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકામાં પેસિફિક કિનારે આવેલી રોકીઝ અને એન્ડીઝ પર્વત શ્રેણીઓ, એશિયા ખંડમાં ચીન, જાપાન, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા અને ન્યુઝીલેન્ડમાં આવેલી પર્વત શ્રેણીઓનો આમાં સમાવેશ થાય છે। શેમાં? પેસિફિક કિનારાના પટ્ટામાં। તો અહીં ખાસ યાદ રાખીશું, અહીં 68% જેટલા ભૂકંપો થાય છે। ત્યારબાદ બીજું છે મધ્ય વિશ્વનો પટ્ટો, તો આ વિશ્વના 21% ભૂકંપો આ પટ્ટામાં અનુભવાય છે। આ પણ આપણે યાદ રાખીશું। ત્યારબાદ તેમાં જ આગળ આપેલું છે કે પશ્ચિમે એટલાન્ટિક કિનારાથી શરૂ થઈ પૂર્વમાં પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી નવી ગેડ પર્વત શ્રેણીઓ ભૂકંપ સંભવિત ક્ષેત્રો છે। આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણે આવેલા એટલાસ પર્વતો તથા એશિયામાં આવેલા હિમાલય પર્વત શ્રેણીઓમાં વધુ ભૂકંપ થાય છે। આ ઉપરાંત હિન્દ મહાસાગર અને એટલાન્ટિકમાં છૂટાછવાયા ટાપુઓ પણ સંભવિત ભૂકંપ ક્ષેત્રો છે। તો આમાંથી બે વસ્તુ યાદ રાખવાનું છે, પેસિફિક કિનારાના પટ્ટામાં 68% અને મધ્ય વિશ્વના પટ્ટામાં 21% ભૂકંપો થાય છે। જો તમને બધું સમજાતું હોય, તમારા કન્સેપ્ટ ક્લિયર થતા હોય અને તમને ઉપયોગ થતું હોય તો સાથે વિડીયોને પણ સાથે લાઈક કરતા જજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। ચાલો તો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। તો અહીં આપણો પ્રશ્ન છે, પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગ જ્વાળામુખી દ્રવ્યો, મેગ્મા, વાયુઓ, રાખ, વરાળ વચ્ચે બહારની સપાટીએ આવે છે તેને ખાલી જગ્યા કહે છે। એટલે કે મેગ્મા, વાયુઓ, રાખ, વરાળ જે જગ્યાએથી આવે છે તે સપાટીને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી મુખ, જ્વાળામુખી નળી, જ્વાળામુખી પર્વત કે જ્વાળામુખી ક્રિયા? અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન બી, એટલે કે જ્વાળામુખી નળીના વાટે આ બધું બહાર આવે છે। ચાલો તો તેનું આપણે પ્રૂફ જોઈએ। તો અહીં આપણને શોર્ટમાં આપેલું છે કે પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો, મેગ્મા, વાયુઓ, રાખ, વરાળ વગેરે બહારની સપાટીએ આવે છે તેને જ્વાળામુખી નળી કહે છે। તો આ વસ્તુને આપણે ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ। જ્વાળામુખી નળી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય છે તેને શું કહે છે? લાવા, જ્વાળામુખી, ક્રેટર કે એક પણ નહીં? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, એટલે કે ક્રેટર કહે છે તેને, કે જ્વાળામુખી નળી ઉપર કટોરા જેવી આકૃતિને ક્રેટર કહેવામાં આવે છે। ચાલો તો આપણે જોઈએ ચોપડીમાં। તો અહીં આપણને ઘણી બધી વ્યાખ્યા આપેલી છે। તો શરૂઆતથી આપણે જોઈએ કે જમીન સપાટી પર અસ્તિત્વમાં આવેલું ગરણીય આકારનું બાકરું કે જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળના દ્રવ્યો બહારની સપાટીએ ફેંકાય છે તેને આપણે જ્વાળામુખ કહીએ છીએ। ખાસ યાદ રાખીશું। ત્યારબાદ આપણે જોઈએ કે જ્વાળામુખીની આ પ્રસ્ફોટન ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખ જ્યારે ખૂબ પહોળું બને છે ત્યારે તેને જ્વાળાકુંડ કહે છે। તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું। ત્યારબાદ ત્રીજું આપણે જોઈએ કે જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થતા જે શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખ પર્વત કહે છે। તો આ તો આપણને ખબર જ છે। ત્યારબાદનું છેલ્લું આપણે જોઈએ કે જ્વાળામુખ નળી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય છે તેને આપણે ક્રેટર કહીએ છીએ। તો આપણો જવાબ પણ અહીં સાથે આવી જાય છે અને સાથે આપણે 4 જેટલી વ્યાખ્યાઓ પણ આપણી અહીં ક્લિયર થાય છે। એટલે કે સંપૂર્ણ આપણો અહીં જ્વાળામુખીનો આપણે કન્સેપ્ટ ક્લિયર થાય છે। ચાલો તો જોઈએ આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન। તો અહીં આપણો પ્રશ્ન છે, જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવા માટે નીચેનામાંથી કયું કારણ જવાબદાર નથી? તો પહેલો ઓપ્શન છે આપણો પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ, બીજું છે મેગ્માનો ઉદ્ભવ, ત્યારબાદ ત્રીજું છે વાયુઓ અને વરાળનો ઉદ્ભવ અને છેલ્લું છે કે જંગલોમાં આગના કારણો। તો આમાંથી જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવા માટે કયું કારણ જવાબદાર નથી?
તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી કે જંગલોમાં આગના કારણો. તો આ કારણ જવાબદાર નથી. તો કયા કયા કારણ જવાબદાર છે ચાલો આપણે જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે સૌ પ્રથમ છે કે જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવા માટેના મુખ્ય કારણો આ મુજબ છે. તો આપણને મુખ્ય 4 કારણો સ્ક્રીન પર દેખાય છે, તે જ આપણે અહીં જોવાના છે. તો પ્રથમ છે કે પૃથ્વીનો ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. ત્યારબાદ બીજું છે મેગ્માનો ઉદ્ભવ. ત્યારબાદ ત્રીજું છે વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. અને ત્યારબાદ છેલ્લું એટલે કે ચોથું છે કે મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. તો આ થયા જ્વાળામુખી થવા માટેના મુખ્ય 4 કારણો. તો આ ચારેય કારણો આપણે ખાસ યાદ રાખીશું. ચાલો તો જોઈએ આપણે પછીનો નેક્સ્ટ પ્રશ્ન, અને સાથે આપણે લાઈક પણ કરવાનું ભૂલતા નહીં. તો આપણો પ્રશ્ન છે કે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય છે. તેને ખાલી જગ્યા કહે છે. એટલે કે તે કયા પ્રકારનો જ્વાળામુખી છે? સક્રિય, સુષુપ્ત જ્વાળામુખી, નિષ્ક્રિય કે એ બી બંને? અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન એ એટલે કે સક્રિય જ્વાળામુખી, કે સતત ચાલુ આ ક્રિયા રહે છે, તેથી આપણો જવાબ આવે છે સક્રિય જ્વાળામુખી. ચાલો તો તેની અંદર શું છે તે વધારે આપણે ડિટેલમાં જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે સક્રિય જ્વાળામુખી કે જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા સતત ચાલુ રહેતી હોય તેને આપણે સક્રિય જ્વાળામુખી કહે છે. તો અહીં આપણો કન્સેપ્ટ એટલે કે આપણો પ્રશ્ન પણ ક્લિયર થાય છે. ત્યારબાદ આપણે બીજા તેના ઉદાહરણો જોઈએ કે ઇટાલીમાં આવેલો એટના જ્વાળામુખીનું ઉદાહરણ છે. એટલે કે આ પર્વત છે તે સક્રિય જ્વાળામુખી પર્વત છે. લગભગ તે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. સિસિલીના લિપારી ટાપુ ઉપર આવેલો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીમાં આશરે દર 15 મિનિટ પછી વિસ્ફોટ થયા કરે છે. તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખીશું. ત્યારબાદ તેમાં જોઈએ દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપક્ષી વિશ્વનો સૌથી ઊંચો ધીકતો જ્વાળામુખી છે. કે કેટલો ઊંચો છે? કે 6500 મીટર ઊંચો છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખીશું કે સૌથી ઊંચો જ્વાળામુખી કયો છે? કે દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપક્ષી વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી છે. ત્યારબાદ તેમાં બીજું યાદ રાખવા જેવું છે કે સ્ટ્રોમ્બોલી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે. એટલે કે સ્ટ્રોમ્બોલી છે તે ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે ઓળખાય છે, કારણ કે તેમાંથી નીકળતા સળગતા વાયુઓનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. ભારતના અંદમાન દ્વીપ સમૂહમાં આવેલો બેરન ટાપુ સમયાંતરે સક્રિય બને છે. તેથી જ તો તે સક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ છે. તો આ સક્રિય જ્વાળામુખી આપણે સંપૂર્ણ જોયું, અને તેની એક એક લીટી આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેલી છે. તેથી આપણે ફરીથી એક વખત તેને વાંચી લેશું. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો આપણો પ્રશ્ન છે વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તેને શું કહે છે? સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી, નિષ્ક્રિય જ્વાળામુખી કે એ બી અને બંને? તો આપણો પ્રશ્ન એકદમ સરળ છે, તેથી તેનો જવાબ આપણે સીધો જ આપીએ. તો આનો જવાબ આવે છે ઓપ્શન બી એટલે કે સુષુપ્ત જ્વાળામુખી. તો સ્ક્રીન પર પણ આપણને પ્રૂફ દેખાય છે. તેમાં સુષુપ્ત જ્વાળામુખીમાં લખેલું છે કે વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુષુપ્ત જ્વાળામુખી કહે છે, અથવા તો સુપ્ત જ્વાળામુખી કહે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ઇટાલીનો વિસુવિયસ તેમનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે આ જે બધા ઉદાહરણ છે તે પણ આપણે ખાસ યાદ રાખવાના છે, કારણ કે હવેની એક્ઝામ તે છે થોડીક ટફ છે. એટલે કે આપણને નેક્સ્ટ લેવલનો પ્રશ્ન પૂછી શકે, તેથી આપણે ઉદાહરણો યાદ રાખવા પણ ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ જોઈએ કે ઇટાલીનો વિસુવિયસ તે ઉત્તમ ઉદાહરણ છે. ઘણા વર્ષો સુધી સુપ્ત અવસ્થામાં રહ્યા પછી 1931માં તેનું પુનઃ પ્રસ્ફોટન થયું અને ફરી પછી પ્રસુપ્ત અવસ્થામાં છે. ત્યારબાદ સુપ્ત જ્વાળામુખીના ઉદાહરણો આપણે જોઈએ તો ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા, ચીલીમાં આવેલો એકોન્કાગુઆ અને જાપાનનો ફ્યુજિયામાં સુપ્ત જ્વાળામુખીના ઉદાહરણો છે. તો આ બધા જ ઉદાહરણો સાથે આપણે યાદ રાખીશું. ચાલો તો જઈએ અંતિમ પ્રશ્નો તરફ. તો આપણો પ્રશ્ન છે કોહ સુલતાન જ્વાળામુખી ક્યાં આવેલો છે? આફ્રિકા, મ્યાનમાર, ઇટલી કે ઈરાન? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી કે કોહ સુલતાન ઈરાનમાં આવેલો છે. ચાલો તો તેની વધારે ડિટેલ આપણે જોઈએ. તો આ જે છે તે નિષ્ક્રિય જ્વાળામુખી છે. તો ચાલો તેના વિશે આપણે જોઈએ કે જ્વાળામુખ નિષ્ક્રિય બની પછીથી તેમાં પાણી ભરાઈ સરોવર બની ગયું હોય, ભવિષ્યમાં વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય તેવા જ્વાળામુખીને આપણે નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. તો આના ઉદાહરણો કયા કયા છે? કે આફ્રિકામાં આવેલો કિલીમાંજરો, મ્યાનમારનો પોપા અને ઈરાનનો કોહ સુલતાન, અને બંગાળાની ખાડીમાં આવેલો આપણો અંદમાનમાં આવેલ
નારકોંડમ નિષ્ક્રિય જ્વાળામુખી છે. તો આ બધા ઉદાહરણ પણ આપણે ખાસ યાદ રાખીશું. તો આ થયા આપણા મહત્વના મુખ્ય 3 જ્વાળામુખી: સક્રિય, નિષ્ક્રિય અને સુપ્ત જ્વાળામુખી. તો આ પણ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આવા વિડીયો ગમતા હોય તો સાથે લાઇક પણ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. તો આપણો પ્રશ્ન છે અહીં કે ન્યુમોર ટાપુ ક્યાં આવેલો છે? ઓપ્શન આપેલા છે પેસિફિક મહાસાગરમાં, હિન્દ મહાસાગરમાં, મન્નારની ખાડીમાં કે બંગાળાની ખાડીમાં. ન્યુમોર ટાપુ ક્યાં આવેલો છે? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી કે બંગાળાની ખાડીમાં ન્યુમોર ટાપુ આવેલો છે. તો ચાલો ચોપડીમાં આપણે નજર ફેરવીએ. તો અહીં આપણને આપેલું છે કે મધદરિયે ક્યારેક નવા ટાપુઓ કે દ્વીપ સમૂહ અસ્તિત્વમાં આવે છે. કોલકાતાની દક્ષિણે બંગાળાની ખાડીમાં રચાયેલો ન્યુમોર ટાપુ આનું ઉત્તમ ઉદાહરણ છે. તો ક્યાં આવેલો છે? કે કોલકાતાની દક્ષિણે એટલે કે બંગાળાની ખાડીમાં ન્યુમોર ટાપુ આવેલો છે. તો ખાસ યાદ રાખીશું, કારણ કે આનું આપણો ઘણી જગ્યાએ ઓછું નામ આપણે સાંભળેલું છે, એટલે આપણે ખાસ યાદ રાખીશું. જોઈએ તેના પછીનો પ્રશ્ન. તો આપણો પ્રશ્ન છે ભૂકંપને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? એટલે કે ભૂકંપના મુખ્ય કેટલા પ્રકારો છે? 2, 3, 4 કે 5? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી, એટલે કે ભૂકંપના મુખ્ય 3 પ્રકારો છે. કયા કયા છે? ચાલો જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે ભૂકંપના મુખ્ય 3 પ્રકારો છે. તો પહેલું છે ઉત્પત્તિના કારણોના આધારે, બીજું છે ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે અને ત્રીજું છે સ્થાનના આધારે. તો આ મુખ્ય ભૂકંપના 3 પ્રકારો થયા. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું કે પરીક્ષામાં આ રીતના પણ આપણને હવે પ્રશ્નો પૂછાઈ શકે. અને સાથે તેના જે પેટા પ્રકારો છે તે પણ આપણે વાંચી લેશું. તો આ થયો આપણો સંપૂર્ણ વિડીયો કે જેનું નામ હતું ભૂકંપ અને જ્વાળામુખી. એટલે કે આપણે ભૂગોળનું 11મા ધોરણ છે તેનું આપણું ચોથું ચેપ્ટર અહીં સંપૂર્ણ પૂરું થાય છે. એટલે કે 1 થી 4 ચેપ્ટરો આપણે આજે પૂર્ણ કર્યા. આગળના ચેપ્ટરના જે વિડીયો ન જોયા હોય તો તે પણ ખાસ આપણે જોઈ લઈશું. અને આના પછીના જે વિડીયો છે તે પણ આપણે ખાસ જોવાનું ભૂલતા નહીં, કારણ કે આપણો પાયો જો મજબૂત હશે તો આપણી ઇમારત ઊભી રહેશે. અને હવે પછીની આપણે સ્પર્ધાત્મક પરીક્ષા જોઈએ તો ટફ પણ થતી જાય છે અને સાથે કન્સેપ્ટ આધારિત થતી જાય છે. એટલે કે ફક્ત MCQ આધારિત નથી. તમારો જો આખો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને પ્રશ્નનો જવાબ તમે ગમે તે રીતના આપી શકશો. તેથી આપણે આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો તમને જો ઉપયોગી થઈ હોય તો તમે વિડીયોને લાઇક પણ કરી દેજો. સાથે તમારા મિત્રોને પણ લાભ મળે તે માટે તેને પણ શેર કરી દેજો. અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો 5મા ચેપ્ટર સાથે જલ્દી મળીએ. ત્યાં સુધી બધા જ ને જય હિન્દ.